નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ટેકનિકલ, નોન ટેકનિકલ દરેક ટ્રેડમાં આવતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ સબ્જેક્ટ અંતર્ગત એન્ટરપ્રેન્યોર માઇન્ડસેટ લેસન વિશે હું આપને તાલીમસહ માર્ગદર્શન આપીશ. મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે એવું વિચારતા હોય છે, અને દર્શક મિત્રો તમે પણ વિચાર્યું હશે કે આપણું આઈટીઆઈ સર્ટિફિકેટ મળી જાય, સારી રીતે મહેનતથી ડિગ્રી યા તો ડિપ્લોમા જે બી અભ્યાસક્રમ કરતા હોય એ કમ્પ્લીટ થઈ જાય, ત્યાર પછી હું સારી એવી નોકરી લઈશ. પણ તમે ક્યારે એવું વિચાર્યું છે વિદ્યાર્થી મિત્રો કે આ નોકરી શા માટે, રોજગારી શા માટે મળી રહે છે? હું તમને એ વાત કરી રહી છું કે તમે એવું પણ વિચારી શકો છો કે હું મારો અભ્યાસ પૂરો કરી અને નવા ઉદ્યોગની સ્થાપના કરીશ, સ્વતંત્ર રીતે કામ કરીશ અને રોજગારીની તકો ઊભી કરીશ. આ બધા માટે સૌપ્રથમ તમારી પાસે એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક માનસિકતા હોવી જરૂરી છે. ચાલો આપણે પીપીટી દ્વારા એન્ટરપ્રેન્યોર માઇન્ડસેટ એટલે કે ઉદ્યોગ સાહસિક માનસિકતા વિશે ડિટેલમાં ભણીએ. એન્ટરપ્રેન્યોર માઇન્ડસેટમાં આપણે કયા કયા મુદ્દા જોઈશું? તો ફર્સ્ટ આપણે પરિચય જોઈશું, ત્યાર પછી ઉદ્યોગ સાહસિક કોણ બની શકે છે, ઉદ્યોગ સાહસિક બનવા માટે શું જોઈએ, ઉદ્યોગ સાહસિક માનસિકતાના લક્ષણો, અને લાસ્ટમાં આપણે એમસીક્યુઝ જોઈશું. એમ્પ્લોયેબિલિટી સ્કિલના આપણે ફર્સ્ટ યરમાં ભણી ગયા કે એન્ટરપ્રેન્યોર શું છે, એન્ટરપ્રેન્યોરશિપ શું છે, એન્ટરપ્રાઇઝ શું છે. આપણે એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક કે જે વ્યક્તિ પોતાનો ધંધો જોખમ ખેડીને પોતાનો ધંધાની સ્થાપના કરે છે, પોતાનો ધંધો શરૂ કરે છે, બરાબર, એ વ્યક્તિ, એ પર્સનને એન્ટરપ્રેન્યોર કહેવાય. ત્યાર પછી છે એન્ટરપ્રેન્યોરશિપ, ઉદ્યોગ સાહસિકતા એક સ્કિલ છે કે એન્ટરપ્રેન્યોર પાસે કેવી સ્કિલ હોવી જોઈએ એ આપણે એન્ટરપ્રેન્યોરશિપમાં ભણી ગયા. અને ત્યાર પછી છે એન્ટરપ્રાઇઝ એટલે કે ઉદ્યોગ, જે એન્ટરપ્રેન્યોર દ્વારા ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે છે. સેકન્ડ યરમાં આપણે એન્ટરપ્રેન્યોરશિપમાં આપણે ડિટેલમાં થોડું જોઈએ. મોટાભાગના સફળ ઉદ્યોગ સાહસિકો પાસે એક વિશેષ ગુણ હોય છે, એક ઉદ્યોગ સાહસિક માનસિકતા. તે તેમના જીવન માટે જવાબદારી લેવાનો અને સફળતા પ્રાપ્ત કરવા માટે નિર્ણય લેવાનો અભિગમ છે. ઉદ્યોગ સાહસિક માનસિકતા શું છે? ઉદ્યોગ સાહસિક માનસિકતા એ કૌશલ્યોનો સમૂહ છે જે લોકોને તકો ઓળખવા અને તેનો મહત્તમ ઉપયોગ કરવા, જોખમોમાંથી બહાર આવવા અને શીખવા, વિવિધ પરિસ્થિતિમાં સફળ થવા માટે સક્ષમ બનાવે છે. ઉદ્યોગ સાહસિક એક માનસિકતા છે કે જે તકોને ઓળખવા અને એમનો મહત્તમ ઉપયોગ કરવા માટેનો એક કૌશલ્ય છે. કોણ ઉદ્યોગ સાહસિક બની શકે છે? તેના માટે કોઈ એક નિશ્ચિત પ્રોફાઇલ નથી કે આ જ વ્યક્તિ ઉદ્યોગ સાહસિક બની શકે. સફળ સાહસિક વિવિધ વય, આવક, સ્તર, લિંગ, જાતિમાંથી કોઈ પણ સમયે ઉદ્ભવી શકે છે. તેઓ શિક્ષણ અને અનુભવમાં ભિન્ન હોય છે. તેમનો એક્સપિરિયન્સ બધાનો અલગ અલગ હોય છે, પરંતુ સંશોધન સૂચવે છે કે મોટાભાગના સફળ ઉદ્યોગ સાહસિક રચનાત્મકતા, સમર્પણ, નિશ્ચય, સુગમતા, નેતૃત્વ, ઉત્કૃષ્ટતા અને આત્મવિશ્વાસ સહિતના કેટલાક વ્યક્તિગત લક્ષણો ધરાવતા હોય છે. ભલે બધાનો એક્સપિરિયન્સ અને અલગ અલગ ફિલ્ડમાંથી આવતા હોય, પરંતુ એક કોમન ઉદ્યોગ સાહસિકનો ગુણ છે કે એનામાં રચનાત્મકતા, ક્રિએટિવિટી હોય છે. તે સમર્પણ એટલે કે કામને ડેડિકેટેડ, કે કોઈ પણ કામ હોય તો એને કમ્પ્લીટ કરીને જ રહેશે, પીછેહટ નહીં કરે. નિશ્ચય એટલે દૃઢતાથી કામ કરશે. સુગમતા, પરફેક્ટ, પ્રોપરલી કામ કરશે. ને નેતૃત્વ, લીડરશિપ, આગેવાની લઈને કામ કરશે. અને પોતાના પાસે એક આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ હોય છે. ઉદ્યોગ સાહસિક બનવા માટે શું જોઈએ? સફળ ઉદ્યોગ સાહસિક બનવાનો અર્થ એ માત્ર નવા ઉદ્યોગો સાહસો શરૂ કરવા પૂરતો જ નથી, પરંતુ સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે વ્યવસાય પ્રત્યેનું યોગ્ય વલણ અને સફળતા પ્રાપ્ત કરવા માટે નિશ્ચય હોવો જોઈએ. કે એમનો એટીટ્યૂડ, ઉદ્યોગ પ્રત્યેનો એટીટ્યૂડ અને એની પાસે એક નિશ્ચય હોવો જોઈએ. સફળ ઉદ્યોગ સાહસિક પાસે એક મજબૂત આંતરિક પ્રોત્સાહન હોય છે જે તેને સફળ થવા માટે મદદ કરે છે. ઇન્ટરનલ મોટિવેશન એક હોય છે કે મારે આ કામ કરવાનું જ છે અને મારે આ ઉદ્યોગની સ્થાપના કરવાની જ છે, કે
મારે આ કામ કરવાનું છે એના માટેનું એને ઇન્ટરનલ આંતરિક મોટિવેશન હોય છે. ચાલો આપણે સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટેના ગુણો પર એક નજર કરીએ. સફળ ઉદ્યોગ સાહસિકમાંનો એક સૌથી મોટો ગુણ, પ્રથમ ગુણ છે કે સ્વજાગૃતતા, સેલ્ફ અવેરનેસ હોવી જોઈએ. તમે કઈ બાબતમાં સારા છો અને તમે તમારામાં શું સુધારવાની જરૂર છે, એટલે કે તમારા પાસે કયા સ્ટ્રેન્થ, સારા ગુણો કયા કયા છે અને તમારી પાસે વીકનેસ, નબળાઈઓ કઈ કઈ છે કે જેને આપણે સુધારી શકાય. તમને શું ગમે છે, શું પસંદ નથી, જીવનમાં તમારા લક્ષ્યો કયા છે, જાણીને સ્વજાગૃતિ કેળવો. ત્યાર પછી છે આત્મવિશ્વાસ. બીજું તો ઉદ્યોગ સાહસિક પાસે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. પોતાની ક્ષમતાઓ પર અખૂટ વિશ્વાસ જરૂરી છે. એવું માનવું કે તમારી પાસે તમારા સપના પ્રાપ્ત કરવાની ક્ષમતા છે, એ આત્મવિશ્વાસ જરૂરી છે. ત્યાર પછી છે સ્વતંત્ર નિર્ણય લેવો. જીવનમાં ડગલે ને પગલે નિર્ણય લેવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. દરેક બાબત પર નિર્ણય લેવા માટે બીજા પર આધારિત રહેવાને બદલે તેના વિશે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા ઉદ્યોગ સાહસિક બનવા માટે જરૂરી છે. કે કોઈ પણ નિર્ણય લેવા માટે ડિપેન્ડન્ટ નહીં, ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ, કે પોતે જાતે જ પોતાનો નિર્ણય લઈ શકે. ટકી રહેવું. લક્ષ્યોને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી અને જ્યારે તમને નિષ્ફળતાનો સામનો કરવો પડે ત્યારે પણ મેદાન છોડીને જવાના બદલે ટકી રહેવું. પીછેહટ ના કરવી. ઉદ્યોગ સાહસિકનો એક મોટામાં મોટો સારો ગુણ છે કે પીછેહટ કરતા નથી. ઉદ્યોગ સાહસિક માનસિકતાના લક્ષણો મેં જોઈએ કે તકો જોવી અને બનાવવી. તકો ઘણી રહેલી હોય છે, પરંતુ એ તકોને જોવી, ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. ત્યાર પછી છે સર્જનાત્મક વિચારસરણીને અમલમાં મૂકવી. નવીનતા, વ્યૂહરચનાઓ અમલમાં મૂકતા વિચારોને ક્રિયામાં ફેરવવું. નહીં કે ખાલી રચનાત્મક વિચાર કરવા, પરંતુ એમને અમલમાં પણ મૂકવાના. ત્યાર પછી છે નેતૃત્વ કરવું, આગેવાની કરવી. ઉદ્યોગ સાહસિક માનસિકતા વિકસાવવા અને ઉદ્યોગ સાહસિક અભિગમમાં અવરોધો દૂર કરવાના માર્ગનું નેતૃત્વ કરવું. નેક્સ્ટ, સંસાધનોનો સ્માર્ટ રીતે ઉપયોગ કરવો. અવેલેબલ સંસાધનો જે પણ છે એમનો સારી રીતે પ્રોડક્ટિવ ઉપયોગ કરવો. નવીનતા, વ્યાપારીકરણ, ઉપલબ્ધ સંસાધનોનો સ્માર્ટ ઉપયોગ કરવો અને કામ કરવાની નવી રીતો માટે પ્રોત્સાહિતતા વિકસાવવી. ત્યાર પછી છે જોખમોને મેનેજ કરવા. જોખમ પ્રત્યે પ્રતિકૂળતા સામે સાનુકૂળતા સાધવા, જોખમોનું સંચાલન કરવું અને નિષ્ફળતામાંથી શીખવું, અવરોધો દૂર કરવા. ત્યાર પછી થોડાક એન્ટરપ્રેન્યોરિયલ માઇન્ડસેટના કેરેક્ટરિસ્ટિક્સ છે જોઈએ. ક્રિટિકલ થિંકિંગ એટલે કે જટિલ વિચારસરણી. ફ્લેક્સિબિલિટી એન્ડ એડોપ્ટેબિલિટી. કોઈપણ સિચ્યુએશનમાં ફ્લેક્સિબલ થવાની અને કોઈપણ સિચ્યુએશનને સ્વીકારવાની ભાવના. ત્યાર પછી છે કમ્યુનિકેશન એન્ડ કોલાબરેશન એટલે સારી એવી કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ. કમ્ફર્ટ વિથ રિસ્ક એટલે કે જોખમ બેર કરવા માટે કમ્ફર્ટ હોવા જોઈએ. કેમ કે ધંધામાં જોખમ, પ્રોફિટ અને જોખમ બે આમને સામને છે કે જેટલું વધારે રિસ્ક એટલો વધારે પ્રોફિટ. તો રિસ્ક તો ધંધામાં રહેવાનું જ, તો એ બેર કરવા માટે સક્ષમ હોવા જોઈએ. ત્યાર પછી છે ઇનિશિયેટિવ એન્ડ સેલ્ફ રિલાયન્સ. સ્ટાર્ટઅપ કરવા માટે એને પોતાના જાત પર કોન્ફિડન્સ હોવો જોઈએ, ટ્રસ્ટ હોવો જોઈએ. ફ્યુચર ઓરિએન્ટેશન, પ્રિડિક્શન અને ફોરકાસ્ટિંગની એટલે કે આગળનું દૂરદર્શિતા વિચારી શકે એવી સ્કિલ હોવી જોઈએ. ઓપોર્ચ્યુનિટી રેકોગ્નાઇઝેશન, તકને ઓળખી શકતા હોવા જોઈએ. ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન એટલે કે કોઈ પણ એક ધંધો સ્ટાર્ટ કરી દઈએ તો પણ એમાં કંઈક ને કંઈક નવીનતા લાવવી પડે છે, તો એમાં ક્રિએટિવિટી,
ઇનોવેશન, નવીનતા લાવવાની સ્કિલ એક હોવી જોઈએ. ત્યાર પછી હું તમને ITIના જ એક ટ્રેનીની સક્સેસફુલ સ્ટોરી સંભળાવીશ કે જે ITI તરસાલીના સ્ટુડન્ટ હતા. એણે 2007માં પાસ આઉટ કર્યું. એનું નામ હતું ભાવિન કુમાર ચંદ્રકાંત પટેલ. એમણે 4 વર્ષ જોબ કરી અને ત્યાર પછી એને 2011માં પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો મકરપુરા GIDC મકરપુરા વડોદરામાં. અને ટેન્ટેટિવલી એનું યરલી ટર્નઓવર 1.5 કરોડથી 2 કરોડનું છે. એમનો હું તમને વિડીયો સંભળાવીશ. ભાવિન કુમાર ચંદ્રકાંત પટેલ. મેં તરસાલીમાંથી ITI કરેલું ટર્નર ટ્રેડ 2005થી 7. ત્યારબાદ રોટેક્સમાં એપ્રેન્ટિસશીપ કરી 2008થી 7થી 8. ત્યારબાદ રોટેક્સમાં જોબ કરી 2008થી 11 ને એઝ એ CNC પ્રોગ્રામર. ત્યારબાદ મને આઈડિયા આવ્યો કે હું મારો પોતાનો બિઝનેસ ચાલુ કરું. તો મેં મારો પોતાનો બિઝનેસ મકરપુરા GIDCમાં ચાલુ કર્યો. 140 નંબર C140માં અમારી ફેક્ટરી છે. મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે સ્ટાર્ટિંગમાં અમારી પાસે 2 કન્વેન્શનલ લેથ મશીન હતા સાદા. એના પરથી એક કરીને અત્યારે અમારી પાસે ટોટલ 4 ટર્નિંગ, 2 VMC, 8 લેથ, 4 ડ્રીલ મશીન, એક DRO અને એક હેક્સો. અત્યારે આટલા મશીન્સ છે અમારી ફેક્ટરીમાં અવેલેબલ. અને ફેક્ટરી અમારી 3000 સ્ક્વેર ફૂટમાં છે. અમે રેલવે બંબાઈડિયર તરફથી આવેલું રેલવે મેટ્રોનું કામ કરીએ છીએ, એક્સપોર્ટનું કામ કરીએ છીએ, વાલનું કામ કરીએ છીએ. અને અમારું ટર્નઓવર દર વર્ષે 1.5થી 2 કરોડ છે. મારા ત્યાં 20 એમ્પ્લોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો જોયો, તમને પણ પ્રેરણા મળી હશે કે આ એક ITIનો ટર્નર ટ્રેડનો સ્ટુડન્ટ હતો અને એને 4 વર્ષ જોબ કરી. એના જોબના એક્સપિરિયન્સ ઉપરથી એને એક નવા બિઝનેસનો સ્ટાર્ટઅપ કર્યું. હવે આપણે MCQs જોઈશું. An important aspects of being a successful entrepreneur is સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે ખાલી જગ્યા એક મહત્વનું પાસું છે. કયું એક મહત્વનું પાસું છે? તો એના 4 ઓપ્શન આપેલા છે. ફર્સ્ટ ઓપ્શન ઇઝ હેવિંગ એન એન્ટરપ્રેન્યોરિયલ માઇન્ડસેટ. ઉદ્યોગ સાહસિક માનસિકતા હોવી જોઈએ. સેકન્ડ છે અર્નિંગ મની, પૈસા કમાવા. થર્ડ છે સર્વિંગ ધ સોસાયટી, સોસાયટીની સેવા કરવી. અને ફોર્થ વન છે એક્સપાન્ડિંગ ટુ એઝ મેની માર્કેટ એઝ પોસિબલ, માર્કેટનું એક્સપાન્શન કરતું રહેવું. રાઇટ આન્સર છે એ હેવિંગ એન એન્ટરપ્રેન્યોરિયલ માઇન્ડસેટ, કે ઉદ્યોગ સાહસિક માનસિકતા હોવી જોઈએ. એ એક ઉદ્યોગ સાહસિક માટે સફળતા માટે એક જરૂરી પાસું છે. સેકન્ડ MCQ, knowing what you are good at and what you need to improve on is the quality of. તમે શેમાં સારા છો અને તમારે શું સુધારવાની જરૂર છે તે જાણવું એ ખાલી જગ્યાનો ગુણ છે. ફર્સ્ટ એ ઓપ્શન છે સેલ્ફ અવેરનેસ, બી ઓપ્શન છે સેલ્ફ બિલીફ, સી ઓપ્શન છે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન મેકિંગ એન્ડ ફોર્થ વન ગ્રીડ. તો રાઇટ ઓપ્શન છે એ, એટલે કે સેલ્ફ અવેરનેસ, સ્વજાગૃતતા હોવી જોઈએ. આપણે આપણા પોતાનામાં સારી શું વસ્તુ છે અને આપણે શું સુધારવાની જરૂર છે એ આપણે સેલ્ફ અવેરનેસ એટલે કે સ્વજાગૃતિથી જાણી શકીએ છીએ. થર્ડ વન, ટેકિંગ ડિસિઝન્સ ઓન યોર ઓન આફ્ટર કેરફુલી થિંકિંગ અબાઉટ ધેમ ઇઝ ધ ક્વોલિટી ઓફ. આપણું પોતાનું ડિસિઝન આપણે પોતે જ લઈ શકીએ કાળજીપૂર્વક, એ આપણામાં એ કઈ ક્વોલિટી છે? તો એ ઓપ્શન છે સેલ્ફ અવેરનેસ, બી ઓપ્શન છે સેલ્ફ બિલીફ, સી ઓપ્શન છે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન મેકિંગ અને લાસ્ટ ઓપ્શન છે ગ્રીડ. તો રાઇટ આન્સર ઇઝ સી, ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન મેકિંગ, એટલે કે સ્વતંત્ર આપણે ડિસિઝન લઈ શકીએ. ફોર્થ વન, what factors must one consider before finalizing a business idea?
બિઝનેસ આઈડિયાને ફાઇનલ કરતાં પહેલાં કયા પરિબળોનો કન્સિડર એટલે કે આપણે જોવા જોઈએ? બિઝનેસને ફાઇનલાઇઝ કરતાં પહેલાં કયા ફેક્ટર્સ પરિબળોને આપણે જોવા જોઈએ? એ ઓપ્શન માય ઇન્ટરેસ્ટ, બી ઓપ્શન માર્કેટ નીડ ઓર ડિમાન્ડ એટલે કે માર્કેટની જરૂરિયાત અને માંગ, સી ઓપ્શન છે ઇફ ધ આઈડિયા સોલ્વ્સ અ પ્રોબ્લેમ, આઈડિયા એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરે, ડી ઓપ્શન ઓલ ઓફ અબો. રાઇટ આન્સર ઇઝ ડી કે બધા જ પરિબળોની બધા જ ફેક્ટર જરૂરી છે. નેક્સ્ટ વન, અ બિઝનેસ પ્લાન ઇઝ મેડ વન એન્ડ ધેન નેવર લુક એટ વાઇલ રનિંગ બિઝનેસ. એકવાર આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી દઈએ અને પછી આપણે તેમની સામે જોઈએ જ નહીં, મતલબ કે એમાં કંઈ આપણે નવું કરીએ જ નહીં, જેવું ચાલે છે એવું ચાલવા દઈએ. સાચું છે કે ખોટું? ફર્સ્ટ આન્સર ટ્રુ, સેકન્ડ ઇઝ ફોલ્સ. તો ઓબ્વિયસ છે કે રાઇટ આન્સર બી ફોલ્સ. કેમ કે એકવાર આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો ત્યાર પછી પણ આપણે એમાં અમુક ટાઈમે ઇનોવેશન નવીનતા લાવવી પડે છે. માર્કેટમાં ટકી રહેવા માટે કંઈક ને કંઈક નવું નવું એમાં કરતું રહેવું પડે છે. આભાર. આશા રાખું છું કે આપને આ લેસન પરથી જાણવા અને શીખવા મળ્યું હશે. આભાર.